4 તેરી 12 મેથ્સ પઝલ બનાવી છે। જો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય તે આ સાબિત કરે છે। સમઘનનું ક્ષેત્રફળ આ છે શંકુ, તેનું ક્ષેત્રફળ 13 પાઈ r2h। બનાવ્યું છે મલ્ટીપ્લિકેશન ટેબલ, તે ગણિતમાં વધુ કામ આવી શકે છે, કારણ કે જો ગુણાકારમાં એથી ને વધુ કામ આવે છે। 5 × 5 5 × 10 5 તેરી 15 મલ્ટીપ્લિકેશન ટેબલ પઝલ બનાવી છે, જેમ કે 6 × 1 = 6 6 × 2 = 12 6 તેરી 18 6 ચોક 24 છે। આજે મેં મેથ્સ પાર્ક બનાવ્યો છે। આમાં ઘણી બધી સમજવા જેવી વસ્તુ છે। આ છે ચોરસ। મેં મેથ્સ પઝલ બનાવી છે, જેમ કે 6 + 13 6 + 7 છે ત્રિકોણ, તેના ખૂણા અને બાજુઓ। આ છે ચોરસ, તેના જાદુ કરવાનું છે પત્તાનું। તેમાં જે આડા હવળા ક્રમ હોય તેને આપણે ચિત્ર દોરીને આપણે સરખા કરવાના। અને બીજું છે આ ગુણ્યા માટે, આ 1 × 5 આ છે 128 અને આ છે 114 128 માં આ પઝલ બનાવી છે, જે ગોઠવવાના 1 2 3 4 એમ બનાવી છે, જેમાં તમે જુઓ છો કે 6 સાઈડ 6 કુકડી છે, ચારે સાઈડ વાસણ તમને જે દેખાય છે ને એ બોલો કુકડીની કેમ બનાવી છે। ઊંચાઈ માપી શકો છો આ સૂત્રની મદદથી। કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ સી અને પૂરો ત્રણેયને સામે લઈ જવાનો। વળી 3 આ બીજી અને આ ત્રીજી। વાહ ભાઈ વાહ। જો આ છે